નમસ્કાર. શરૂ કરીએ આપણું નવું ચેપ્ટર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલાં આપણે એની હિસ્ટ્રી એટલે કે પ્રસ્તાવનાની અંદર સમજીએ. ચેપ્ટરમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવો છે એના વિશે થોડી માહિતી મેળવીએ. તો જોઈએ ચેપ્ટરની પ્રસ્તાવના. હવે જે શરૂઆતના સંશોધનો છે એ સંશોધનો પ્રમાણે શરૂઆતમાં વિદ્યુત અને ચુંબકત્વ, આ વિદ્યુત અને ચુંબકત્વની બ્રાન્ચ અલગ અલગ બ્રાન્ચ છે એવું ગણવામાં આવતું હતું. ધીમે ધીમે જેમ જેમ સંશોધનો થતા ગયા અને આગળ ગણિતની રીતે જ્યારે આ બેને સાંકળવાની જરૂર ઊભી થઈ ત્યારે મેક્સવેલ એટલે કે મેક્સવેલના સમીકરણો તારવા અને એના ઉપરથી વિદ્યુત ચુંબકત્વની આખી બ્રાન્ચ છે એ તૈયાર થઈ. હવે ખરેખર આ વિદ્યુત ચુંબકત્વવાળી બ્રાન્ચ અને એને અનુરૂપ મેક્સવેલના સમીકરણો, આ વિદ્યુત ચુંબકીય કિરણો એટલે કે પ્રકાશવાળી વાત, એનો ઉત્પાદન અને એ કિરણોની પરખ એટલે કે કિરણો વિશે કયા કયા કિરણો છે, વિદ્યુત ચુંબકીય કિરણોની અલગ અલગ પરખો મેળવવી હોય, એનું ઉત્પાદન કેવી રીતના કરવું, એના માટે બધા હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે છે એ પ્રયોગો કર્યા. અને હર્ટ્ઝના પ્રયોગો આ વિદ્યુત ચુંબકીય સમીકરણો મેક્સવેલના એના ઉપરથી એવું પ્રસ્થાપિત થઈ ગયું અથવા તો એના ઉપરથી એવો ખ્યાલ આવી ગયો કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે, એટલે પ્રકાશનું તરંગ સ્વરૂપ આ મેક્સવેલના સમીકરણ, હર્ટ્ઝના પ્રયોગો, આ બધા ઉપરથી પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે એવું પ્રસ્થાપિત થઈ ગયું. પછી આગળ થોડાક પ્રયોગો થયા અને એ પ્રયોગને અનુરૂપ નવી શોધ છે એ થઈ. ફરીથી પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે એ સાબિત થયું. આગળ ડિસ્ચાર્જ ટ્યુબ એટલે ધારો કે આ રીતની કોઈ એક ટ્યુબ છે અને ટ્યુબમાં એનોડ કેથોડ આમ આખી પ્રકાશને પ્રવેશવા માટેની બારીઓ વિન્ડો હોય છે. અત્યારે આપણે આવું જ સમજીએ કે આ રીતની એક ડિસ્ચાર્જ ટ્યુબ છે. ડિસ્ચાર્જ ટ્યુબની અંદર એક કેથોડ છે, એક એનોડ છે અને ડિસ્ચાર્જ ટ્યુબની અંદર આ નીચા દબાણે કોઈ વાયુ ભરેલો છે. એનું પ્રેશર છે એ સાવ લો છે, એટલે નીચા દબાણે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર કોઈ વાયુ રહેલો હોય અને જો આ ડિસ્ચાર્જ ટ્યુબને વિદ્યુત વિભારિત કરવામાં આવે એટલે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ છે આપવામાં આવે તો વિદ્યુત વિભારિત કર્યા અને એના પ્રયોગના અવલોકનો એટલે ટૂંકમાં પ્રાયોગિક અવલોકનો, અને એ પ્રાયોગિક અવલોકનો ઉપરથી ઘણી બધી શોધ થઈ. ફરીથી હું વાત કરું છું, ડિસ્ચાર્જ ટ્યુબ હોય એ ડિસ્ચાર્જ ટ્યુબમાં નીચા દબાણે વાયુ ભરેલો અને હવે એ વાયુને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપવામાં આવે, સ્પાર્ક આપવામાં આવે, ઇલેક્ટ્રિક સ્પાર્ક આપે અને એના જે પ્રયોગ થયો એ પ્રયોગના જે અવલોકનો હતા એ અવલોકનો ઉપરથી ઘણી બધી નવી શોધ થઈ. એમાં સૌથી અગત્યની શોધ વિશેની વાત કરીએ ને તો 1895માં રોન્જન એને એક્સરેની શોધ કરી. અત્યારે મેડિકલ વિજ્ઞાન આ એક્સરેની શોધ ઉપર ઘણું બધું આગળ કામ કરે છે. આ એક્સરેની મદદથી હાડકાઓના ફ્રેક્ચરો ગોતી શકાય, સીટી સ્કેનની મદદથી અલગ અલગ શરીરની અંદરના રોગ છે એ શોધી શકાય. અત્યારે આપણો કોરોનાનો સમય છે, કોરોના વાયરસ લંગ ઉપર સીધા એટેક કરે તો આપણા વ્યક્તિના લંગ્સ છે કેટલા ડેમેજ થયા તો સીધું HRCT છાતીનું સીટી સ્કેન કરી અને એ રોગ વિશેની માહિતી મેળવી શકાય. આ બધું જ શક્ય બન્યું. રોન્જને એક્સરેની શોધ કરી અને એક્સરે ઉપરથી આ બધી ટેકનોલોજીઓ છે એ આગળ આવી. હવે
લગભગ એના 2 જ વર્ષની અંદર એટલે 1897માં આ જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. ફરીથી જેમ જેમ આગળ જતા ગયા એમ એમ આ બધી શોધ અને એના જે પરિણામો મળ્યા એના ઉપરથી આખી ટેકનોલોજી અથવા તો વિજ્ઞાનની ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી. હવે ખરેખર શું તો કે આપણે વાત કરી ગયા ડિસ્ચાર્જ ટ્યુબવાળી વાત છે એને જ આપણે આગળ વધારીએ. આ ડિસ્ચાર્જ ટ્યુબના આ 2 ઇલેક્ટ્રોડ છે, એનોડ અને કેથોડ. હવે આ 2 ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ આપણે તો જેવું ડિસ્ચાર્જ ટ્યુબમાં ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ એટલે તરત જ એમાં વિદ્યુત વિભાર થયો. એટલે ખરેખર હું જોજો બરાબર શબ્દો બોલું છું, ડિસ્ચાર્જ ટ્યુબને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ એટલે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થયું. એટલે ખરેખર તો આવું કહી શકાય વિદ્યુત ભારિત કણ અથવા તો વિદ્યુત ભારિત કણો છે એ ઉત્પન્ન થયા. એટલે અહીંયા કેથોડ પાસેથી ધારો કે વિદ્યુત ભારિત કણો ઉત્પન્ન થયા અને આ વિદ્યુત ભારિત કણો ગતિ કરતાં કરતાં આ સામેના ગ્લાસ ઉપર, અહીંયા આ ડિસ્ચાર્જ ટ્યુબ છે એની સામેનો ગ્લાસ છે, એ સામેના ગ્લાસ ઉપર પ્રસ્ફુરણ, એને એક પ્રકારનો ગ્લો, ગુજરાતીમાં આપણે જગારો, એટલે આમ એકદમ આમ પ્રકાશિત જગારો ઉત્પન્ન થયો. ડિસ્ચાર્જ ટ્યુબને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું અને ડિસ્ચાર્જ ટ્યુબમાં સામાન્ય રીતે દબાણ છે ને આટલું રાખ્યું હતું 0.001 મિલીમીટર પારાના સ્તંભનું. આ પારાના સ્તંભનું જેટલું ઓછું દબાણ હોય એટલે કે ઓછા દબાણે આ ડિસ્ચાર્જ ટ્યુબ છે એ રાખેલી હતી અને એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે તરત જ વિદ્યુત વિભાર એટલે વિદ્યુત ભારિત કણો ઉત્પન્ન થયા અને આ વિદ્યુત ભારિત કણો સામેની સાઈડના ગ્લાસ ઉપર પ્રસ્ફુરણ ઉપજાયું. પ્રસ્ફુરણ એટલે બીજું કાંઈ નહીં પણ એક પ્રકારનો પ્રકાશિત જગારો અથવા તો ગ્લો અથવા તો એકદમ પ્રકાશ ઉત્પન્ન થયો. હવે અહીંયા કેવા રંગનો પ્રકાશ ઉત્પન્ન થાય ને એ ગ્લાસના પ્રકાર ઉપર આધારિત હતો. આ ગ્લાસના પ્રકાર પર ધારો કે અહીંયા સોડા કાચ, આપણે સોડાની બોટલો હોય એવો ગ્લાસ છે એ યુઝ થયો હોય તો એના ઉપર પ્રસ્ફુરિત પ્રકાશ હતો ને એ પીળાશ પડતો લીલો પ્રકાશ છે એ જોવા મળ્યો. મૂળ ગ્લાસ કયા પ્રકારનો છે એને અનુરૂપ પ્રકાશનો અથવા તો પ્રસ્ફુરણનો પ્રકાશ છે એ જોવા મળતો હતો. હવે ધીમે ધીમે આગળ વધ્યા એટલે વિલિયમ ક્રુક્સ, આ વિલિયમ ક્રુક્સ નામના સાયન્ટિસ્ટે અહીંયા જે વિદ્યુત ભારિત કણો વિશેની વાત થઈ અને એના ઉપરથી એને કેથોડ કિરણોની શોધ કરી અને કેથોડ કિરણોની શોધ ઉપરથી એને એવું સંશોધન કરી દીધું કે આ કેથોડ કિરણો ખરેખર છે ને વિદ્યુત ભારિત કણોના બનેલા છે. આ વિદ્યુત ભારિત કણોના બનેલા અને આ વિદ્યુત ભારિત કણોના બનેલા છે કેથોડ કિરણો એવું વિલિયમ ક્રુક્સે કીધું અને વિલિયમ ક્રુક્સે જે વાત કરી એ વાતનું સમર્થન આપ્યું જે થોમ્સને. એટલે જે થોમ્સને કીધું કે આ ક્રુક્સની જે શોધ છે એ યોગ્ય શોધ છે. એટલે એના ઉપરથી હવે વિજ્ઞાન આગળ વધવા માંડ્યું ધીમે ધીમે અને વિલિયમ ક્રુક્સે આ વિદ્યુત ભારિત કણોની ઝડપ અને કણનો વિદ્યુત ભાર અને એના દ્રવ્યમાનનો ગુણોત્તર, આને ખરેખર કહેવાય છે વિશિષ્ટ વિદ્યુત ભાર, એ મેળવ્યો. હવે કણોની ઝડપ મેળવીને આ જે વિદ્યુત ભારિત કણો હતા કેથોડ કિરણો ઉપરના, એ વિદ્યુત ભારિત કણોની ઝડપ વિલિયમ ક્રુક્સને 3 × 10⁸ ના
0.1 થી 0.2 ગણી ઝડપ મળતી હતી. એટલે ટૂંકમાં પ્રકાશની ઝડપ કરતાં અહીંયા હું એમ કહી શકું કે એની 10મા ભાગની 0.1 એટલે 1/10 આ પ્રકાશની ઝડપના આટલા ગણો એટલે કે 3 × 10⁸ 10મા ભાગની અથવા તો 3 × 10⁸ 20મા ભાગની ઝડપ છે એ મળતી હતી. બીજું એમને જે સંશોધન કર્યું E/m ગુણોત્તર, તો E/m ગુણોત્તરનું પ્રાયોગિક મૂલ્ય આટલું મળ્યું એમને 1.76 × 10⁻11 વિદ્યુતભાર માટેનો એકમ છે કુલમ અને દ્રવ્યમાન માટેનો એકમ છે કિલોગ્રામ. એટલે કે એમને જે E/m નું મૂલ્ય મળ્યું એ E/m નું મૂલ્ય 1.76 × 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ જેટલું મળ્યું. હજી આગળ સંશોધનો ચાલુ થયા. સંશોધનોમાં એક સંશોધન એવું થયું કે ધારો કે કોઈ ધાતુની પ્લેટ હોય અને આ ધાતુની પ્લેટ ઉપર પ્રકાશ આપાત થયો, તો ધાતુની પ્લેટ ઉપર પ્રકાશ આપાત થાય તો પ્લેટમાંથી ઓછી ઝડપ ધરાવતા વિદ્યુત ભારિત કણ છે એ બહાર આવ્યા. એટલે ફરીથી ધાતુની પ્લેટ ઉપર ચોક્કસ પ્રકારના અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત થયા તો એમાંથી ઓછી ઝડપ ધરાવતા વિદ્યુત ભારિત કણો બહાર આવ્યા. બીજું સંશોધન એવું કીધું કે આ ધાતુની પ્લેટ છે એને ગરમ કરવામાં આવે તો પણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત થયા. હવે આ વિદ્યુત ભારિત કણોના ગુણધર્મ ચેક કર્યા અને કેથોડ કિરણોના ગુણધર્મ ચેક કર્યા. આ કેથોડ કિરણો એટલે અહીંયા આગળ વાત કરી ગયા હતા. ખરેખર વિલિયમ ક્રુક્સે શું કીધું, કેથોડ કિરણો એ શું છે તો કે વિદ્યુત ભારિત કણો. અહીંયા મળ્યા એ ઓછી ઝડપ ધરાવતા વિદ્યુત ભારિત કણો મળ્યા. આ બધા કણોના ગુણધર્મ વૈજ્ઞાનિકોએ ચેક કર્યા તો બધાના ગુણધર્મ એક જ સરખા હતા. અને છેલ્લે જે થોમ્સને એવું કીધું કે આ બધા કણો ઋણ વિદ્યુત ભારિત કણો અને ઋણ વિદ્યુત ભારિત કણોને જે થોમ્સને ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું અને ત્યારથી ઇલેક્ટ્રોનની શોધ થઈ. ફરી પાછું કેથોડ કિરણો શું હતું તો કે ઋણ વિદ્યુત ભારિત કણોના બનેલા. આ પ્લેટને ગરમ કરે, યોગ્ય પ્રકારનો પ્રકાશ આપાત કરે તો પણ મળતા કણો છે શું તો કે ઋણ વિદ્યુત ભારિત કણો. જે થોમ્સને આ બધા કણોના અભ્યાસ દ્વારા એવું સંશોધન કર્યું કે આ બધા જ કણોના ગુણધર્મ સમાન છે. આ બધા જ ઋણ વિદ્યુત ભારિત કણોને થોમ્સને ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું અને ત્યારથી આ ઇલેક્ટ્રોન યુગની શરૂઆત થઈ. અને ઇલેક્ટ્રોન યુગ પછીથી વિજ્ઞાન ક્ષેત્રે બહુ જ મોટી ક્રાંતિ આવી અને એના માટેથી જે થોમ્સનને ઇલેક્ટ્રોનની શોધ બદલ નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું. જોજો બરાબર. હવે આગળ ઇલેક્ટ્રોન વિશેની વાત થઈ ગઈ, ઇલેક્ટ્રોન યુગની શરૂઆત થઈ ગઈ જે થોમ્સન દ્વારા. પછી મિલિકાન, આ મિલિકાન નામના વૈજ્ઞાનિકે ઓઇલ ડ્રોપ એટલે તેલ બૂંદ એનો એક પ્રયોગ કર્યો તેલના બૂંદનો અને એ પ્રયોગ દ્વારા એમને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માપ્યો અથવા તો ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વિશે સંશોધન કર્યું અને એને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આ બધા જાણો છો 10મા ધોરણની અંદર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે આપણે મેળવી ગયા છીએ 1.6 × 10⁻19 કુલમ્બ જેટલો મળ્યો. પછી ધીમે ધીમે આના તરફ આગળ વધતા ગયા. શરૂઆતની વાત કરી એ પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે. વળી પાછું ઇલેક્ટ્રોન વિશેની વાત, અમુક સંજોગોમાં પ્રકાશ કણ સ્વરૂપ ધરાવશે અને આપણે જે સમજવાનું છે પાઠની અંદર એ વિકિરણ એટલે કે પ્રકાશ અને દ્રવ્ય એટલે કે કણો એ દ્વૈત પ્રકૃતિ ધરાવે. એટલે અમુક સંજોગોમાં કણ તરીકે વર્તતા હોય, અમુક સંજોગોની અંદર તરંગ તરીકે વર્તતા હોય. એટલે એને અનુરૂપ સંશોધનો, અલગ અલગ પ્રયોગો, એ બધી વસ્તુ આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાની છે. તો
આ થઈ તમારા માટે પ્રસ્તાવના વિશેની વાત. ચેપ્ટરની પ્રસ્તાવના, મૂળ વાત તમારે પ્રસ્તાવનાની અંદર શરૂઆત મેક્સવેલના સમીકરણો, હર્ટ્ઝના પ્રયોગો, પ્રકાશ તરંગ સ્વરૂપ વિશે વાત, પછી ડિસ્ચાર્જ ટ્યુબ ઉપરની થોડી વાત કરવાની છે. ડિસ્ચાર્જ ટ્યુબને નીચા દબાણે રાખેલી હોય, દબાણ કીધું હતું 0.001 મિલીમીટર, પારાના સ્તંભનું જેટલું ઓછું દબાણ હોય એટલા ઓછા દબાણવાળી ડિસ્ચાર્જ ટ્યુબ લીધી. બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યો. કેથોડમાંથી કણો ઉત્સર્જિત થયા, સામેની બાજુની પ્લેટમાં પ્રકાશ અથવા તો ગ્લાસ ઉપર પ્રસ્ફુરણ ઉત્પન્ન થયું. એને અનુરૂપ કેથોડ કિરણો, વિદ્યુત ભારિત કણોનો પ્રવાહ E/m નો ગુણોત્તર, કેટલી ઝડપ મળી એ અલગ અલગ કણો છે વિદ્યુત ભારિત કણો, એને ઇલેક્ટ્રોન કણ કીધા. આગળ મિલિકાને પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વિશેની શોધ કરી. તો આ બધી બાબતો તમે પ્રસ્તાવનાની અંદર આવરી શકો અને પ્રસ્તાવના વિશે તમે સમજી શકો. હવે આપણે જોવાનું છે આપણો ટોપિક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કઈ રીતે થાય. તો જોઈએ એમાં પહેલો ટોપિક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. આપણા ચેપ્ટરનો પહેલો ટોપિક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. હવે આપણે સામાન્ય રીતે આટલી વાત જાણીએ છીએ, કોઈ પણ ધાતુ હોય એ ધાતુની બહારની કક્ષા અથવા તો બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, અહીંયા માનો કે ન્યુક્લિયસવાળી વાત કરો, આ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, ઓછી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન, એને આપણે સામાન્ય રીતે મુક્ત ઇલેક્ટ્રોન એવું નામ આપીએ છીએ. આટલું ક્લિયર છે. વિદ્યુતના વહન માટે ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે. મુક્ત ઇલેક્ટ્રોન એટલે એનો મતલબ એમ નહીં કે એ ઇલેક્ટ્રોન ધાતુમાંથી મુક્ત થઈ ગયેલા હોય છે, પણ જો આ ઇલેક્ટ્રોન ધાતુમાંથી અથવા તો પરમાણુમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતું હોય ઇલેક્ટ્રોન, તો જોજો આવી પોઝિશન થાય, ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થાય ને તો આ ધન વિદ્યુત ભારિત બની જાય, અને ધન વિદ્યુત ભારિત બને તો એ ઇલેક્ટ્રોનને આકર્ષી લે અને ઇલેક્ટ્રોન પાછો અહીંયા આવી જાય. એટલે ઇલેક્ટ્રોન ધાતુમાંથી અથવા તો પરમાણુઓમાંથી મુક્ત થતો નથી, પણ જો એને તમારે મુક્ત કરવો હોય તો અહીંયા વધારાની કાંઈક ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન ધાતુ અથવા તો પરમાણુઓમાંથી તમે મુક્ત કરી શકો. ફરી પાછું, સામાન્ય રીતે વિદ્યુત વહન માટે જવાબદાર અથવા તો ઓછી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન એટલે મુક્ત ઇલેક્ટ્રોન જે બાહ્ય કક્ષાઓની અંદર રહેલા હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોન બહાર છટકી જવા માટે જાતે જવાબદાર નથી હોતા, એને બહાર લઈ જવા માટે આપણે બહારથી ઉર્જા આપવી પડે છે. આગળ હવે આપણે ઉર્જા સ્તરોના સંદર્ભમાં વાત કરીએ ને તો આવી વાત કરી શકાય. જોજો બરાબર, ધારો કે આ ઉર્જા સ્તર છે અને અહીંયા ઉર્જા વિશેની વાત છે. આ બાજુ અલગ અલગ ઉર્જાના સ્તર છે એવું સમજી લો. અહીંયા ઇલેક્ટ્રોન છે આ ઉર્જા સ્તરોમાં. આ ઇલેક્ટ્રોનની ઉર્જાઓ ઋણ ઉર્જાઓ હશે. ધારો કે અહીંયા -1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, -2 ઇલેક્ટ્રોન વોલ્ટ, -3 ઇલેક્ટ્રોન વોલ્ટ, આવું સમજો. હવે જો આ ઇલેક્ટ્રોનને મારે ધાતુમાંથી બહાર કાઢવા હોય, એટલે કે અહીંયાથી અહીંયા ઉપર લઈ જવા હોય ઇલેક્ટ્રોનને, તો કાંઈક ઉર્જા આપવી પડે. આ ધાતુમાંથી બહાર કાઢવા માટે જે ઉર્જા આપવી પડે ને એ ઉર્જાને એ ધાતુનું વર્ક ફંક્શન એવું કહેવામાં આવે. જોજો બરાબર, ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર કાઢવા માટે આપવી પડતી ઉર્જાને એ ધાતુનું વર્ક ફંક્શન એવું કહેવામાં આવે. અલગ અલગ ધાતુઓના વર્ક ફંક્શન અલગ અલગ હોય. તમને ટેક્સ્ટબુકની અંદર કોષ્ટક આપેલું છે, એમાં પ્લેટિનિયમ છે એનું વર્ક ફંક્શન લગભગ 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું છે, અને સીઝિયમ
આ એનું વર્ક ફંક્શન 2.61 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું છે. આ બંને આંકડા તમે એક વખત ટેક્સ્ટબુકમાં ટેલી કરી લેજો. આંકડાઓમાં ક્યાંય ભૂલ નથી એ કે બરાબર છે એ તમે ચેક કરી લેજો. ફરીથી પરમાણ્વીય ભૌતિક વિજ્ઞાન હોય, ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન હોય, એમાં વર્ક ફંક્શન અથવા તો ઇલેક્ટ્રોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં દર્શાવવામાં આવે. હવે હું તમને આની સીધી સરળ વ્યાખ્યા કરાવી દઉં. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? તો કે ખરેખર આવું છે. એવું વિચારી લો કે અહીંયા 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલ છે. હું આમ બોલું છું, 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ આ ઇલેક્ટ્રોન પસાર થાય છે અને ઇલેક્ટ્રોનની ઉર્જામાં જે ફેરફાર થાય અથવા તો ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા મેળવે એ ઉર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે. અને સંશોધનો પ્રમાણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁹ જૂલ જેટલી ઉર્જા થાય. ફરી પાછું, 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની જે ઉર્જામાં ફેરફાર થાય અથવા તો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોન જે ઉર્જા પ્રાપ્ત કરે એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ યુનિટ કહેવામાં આવે. હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અલગ અલગ રીતે થાય છે. પહેલી રીત છે ને એને તાપીય ઉત્સર્જન અથવા તો બીજું સ્વરૂપ એનું અથવા તો બીજું નામ થર્મલ ઉત્સર્જન. હવે શું થાય તો કે તમારી પાસે કોઈ ધાતુની પ્લેટ હોય અને આ ધાતુની પ્લેટને ઉષ્મા આપવામાં આવે એટલે ગરમ કરવામાં આવે. ધાતુની પ્લેટને ઉષ્મા આપવાથી ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય એટલે કે ઉષ્માજનિત ઉત્સર્જન એને કહેવામાં આવે તાપીય ઉત્સર્જન, થર્મલ ઉત્સર્જન અથવા તો ઉષ્માજનિત ઉત્સર્જન. બીજું ઉત્સર્જન છે ફિલ્ડ ઉત્સર્જન અથવા તો એને ગુજરાતીમાં ક્ષેત્રીય ઉત્સર્જન. જોજો બરાબર, જો સપાટીને તમે 10⁸ વોલ્ટ પ્રતિ મીટરના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો. જોજો આપણે એક સૂત્ર આગળ આવી ગયું છે V = E.D. તો વિદ્યુત ક્ષેત્રના સૂત્રનો કરતા બનાવો શું થઈ જશે? V/D. આ V નો એકમ શું થઈ જશે? વોલ્ટ. D નો એકમ થઈ જશે મીટર. એટલે આ એકમ થઈ ગયો વિદ્યુત ક્ષેત્રનો. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થઈ ગયો? વોલ્ટ પ્રતિ મીટર. ફરીથી જો સપાટીને 10⁸ વોલ્ટ પ્રતિ મીટરના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે અને બહાર આવે છે એ ઘટનાને કહેવામાં આવે છે ફિલ્ડ ઉત્સર્જન. એના પછીનું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન હવે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન એટલે શું? તો કે તમારી પાસે કોઈ સ્વચ્છ કરેલી ધાતુની સપાટી હોય અને આ સ્વચ્છ કરેલી ધાતુની સપાટીમાં આ ધાતુની સપાટી ઉપર આમ પ્રકાશ આપાત કરીએ આપણે. આ પ્રકાશ આપાત કરીએ અને ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે. આ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ યોગ્ય આવૃત્તિવાળો, તો જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એ ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે? ફોટો ઇલેક્ટ્રોન. અને આખી જે ઘટના બને એને કહેવામાં આવે છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો આ વાત થઈ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન વિશેની. આગળ આપણે શરૂઆતમાં વાત કરી વર્ક ફંક્શન એટલે શું. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન અથવા તો પરમાણ્વીય ભૌતિક વિજ્ઞાનમાં ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને ઉર્જાના એકમ તરીકે લેવામાં આવે છે. બીજું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અલગ અલગ 3 રીતે. એક તાપીય ઉત્સર્જન અથવા તો ઉષ્માજનિત ઉત્સર્જન, બીજું ફિલ્ડ અથવા તો ક્ષેત્રીય ઉત્સર્જન અને ત્રીજું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ફરી પાછા મળીએ ત્યારે આગળ આપણે નવા ટોપિક છે ચેપ્ટરના જોઈશું.